ચડ્ડી બનિયાનધારી આંતરરાજ્ય ચામાચીડિયા ગેંગને મુદ્દામાલ સાથે માજલપુર પોલીસે ઝડપી પાડી હતી। છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ઈસમો રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ કરતા હોય એ રીતના સીસીટીવી ફૂટેજ જાહેર થયેલ, જેનો અભ્યાસ કરવામાં આવતા તેમજ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવી નાકાબંધીઓ કરી જે અંગે વિગતવાર કામગીરી દરમિયાન રાત્રિના સમયે સુસેન સર્કલ ખાતે 2 ઈસમો પૈકી એક ઈસમે ખભા ઉપર સ્કૂલ બેગ ભરાવી રાખી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની રોકીને પૂછપરછ કરતા અન્ય આરોપીઓ સાથે ભેગા મળી ઘરફોડ ચોરી કરવાના સાધનો ભરેલી બેગ હોય જે પ્રથમ દર્શનીય પુરાવો જણાઈ આવેલ અને આજુબાજુમાં તપાસ કરતા અન્ય એક ઈસમ પણ શંકાસ્પદ મળી આવેલ, જેમને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓ મધ્યપ્રદેશના ઉજ્જૈન મંદસોર સુવાસરા વિસ્તારના રહેવાસી હોય, ગુજરાતમાં ફુગ્ગા બલૂન વેચવા માટે પરિવાર સાથે આવતા હોય તેમજ પરિવારના અન્ય સભ્યો ફુગ્ગા વેચતા હોય અને તેઓના પુરુષ સભ્યો રાત્રિના સમયે વડોદરા શહેર વિસ્તારમાં ચડ્ડી બનિયાનનો વેશ ધારણ કરી ઘરફોડ ચોરીઓને અંજામ આપતા હોય। વધુ પૂછપરછ કરતા ગુનાઓની કબૂલાત કરી હતી, જેથી તેઓની વિગતવાર તપાસ કરતા ચોરી કરવાના સાધનો તેમજ ગુનાહિત ઇતિહાસ તથા નહીં પકડાયેલા આરોપીઓને ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ હતો। ચામાચીડિયા ગેંગ બનાવી પોતાના વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ તથા અન્ય ચોરીઓ અને શરીર સંબંધિત ગુનાઓમાં પણ પકડાયેલ છે। તેમજ ઉજ્જૈન પોલીસ ઉપર હુમલાના કેસમાં પણ આરોપીઓ પૈકીનો દેવરાજ ઉર્ફે દેવા ભુરિયા સોલંકી પકડાયેલ છે તથા અન્ય તમામ આરોપીઓ રીઢા તેમજ છાસવારે ગુનાઓ કરવાની ટેવવાળા છે। માજલપુર પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી ઘરફોડ ચોરીના કુલ 4 ગુનાઓ શોધી કાઢ્યા છે। પકડાયેલા આરોપીઓમાં દેવરાજ ઉર્ફે દેવો ભુરિયા સોલંકી હાલ રહે શ્રેયસ સ્કૂલની સામે ફૂટપાથ ઉપર માજલપુર વડોદરા, મૂળ રહે ઉજ્જૈન તથા બીજો આરોપી કબીર ઉર્ફે લલ્લુ જશવંતભાઈ સોલંકી હાલ રહે માજલપુર ફૂટપાથ પાસે, મૂળ રહે સુવાસરા ગામ, નયાવાદી તન્નોજ રોડ મંદસોર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર પણ છે। નહીં પકડાયેલા આરોપીઓમાં દુર્જન બાબા રાજપાલ, ચંડુલ પારગી તથા યોગેશ મંગલ સોલંકી તેમજ બાલી ઉર્વેશ પવારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 5350નો મુદ્દામાલ કબજે કર્યો છે। તમામ આરોપીઓ ચામાચીડિયા ગેંગ બનાવી રાત્રિના સમયે ચડ્ડી બનિયાનનો વેશ ધારણ કરી ચોરી કરવાના સાધનોનો ઉપયોગ કરી બંધ મકાનોને ટાર્ગેટ કરે તથા દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાના બહાને અલગ અલગ સોસાયટીના વિસ્તારોમાં જઈ બંધ મકાનની રેકી કરી રાત્રિના સમયે રેકી કરેલ બંધ મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીઓને અંજામ આપતા હતા। સમગ્ર બાબતે નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા દ્વારા પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી। તાજેતરમાં 2-3 ચોરીના બનાવો માંજલપુર અને મકરપુરા ખાતે ધ્યાનમાં આવ્યા હતા। તેના સીસીટીવી ફૂટેજ તપાસ ચાલુ હતી અને તે દરમિયાન રાત્રિના સમયે માંજલપુરના થાણા અધિકારીશ્રીની પોતાની નાઇટ હતી। તે નાઇટ દરમિયાન એમને 2 શંકાસ્પદ ઈસમો મળ્યા કે જેઓ સ્કૂલમાં લઈ જવાની દફતર બેગ જેવું ખભે ભરાવીને જતા હતા। તેમની પૂછપરછ કરી અને બેગ ચેક કરી તો બેગમાંથી વિવિધ પ્રકારના સાધનો મળ્યા, જેનો ઉપયોગ સળિયા કાપવા માટે, લોક તોડવા માટે થતો હોય તથા પેપર સ્પ્રે જેવા અને અન્ય ડિસમિસ, વાંદરા પકડ, પાના પકડ વગેરે વસ્તુઓ, ગિલોલ અને પથ્થર મળી આવ્યા। ત્યારબાદ વધારે પૂછપરછ કરતાં આગળ એક માણસ જઈ રહ્યો હતો અને તે પણ એ જ સાગરીતનો એમનો જ એક સાગરીત હતો અને એ ટોળકીનો ભાગ હતો। તો તે રીતે આ ચડ્ડી બનિયાનધારી ગેંગ જે અત્યારે ઘણી એક્ટિવ થઈ છે છેલ્લા થોડા સમયથી, તેને પકડવામાં આવી છે અને તે આંતરરાજ્ય જે ચામાચીડિયા ટોળકી, ચામાચીડિયા ગેંગ તરીકે પણ તે પ્રચલિત છે, જેમની ઉપર તેમના શરીરના છાતીના ભાગ ઉપર ચામાચીડિયાનું ટેટુ બનાવવામાં આવેલું હોય છે। આ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે તેમાં તેઓ છાયાપુરી સ્ટેશન પર ઉતરે છે, ત્યાંથી ફાટકે રેલવેના પાટા સાથે ચાલતા ચાલતા માંજલપુર ગામ પાસે આવે છે અને ત્યાં દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાના બહાને કે કોઈ લારી ચલાવવાના બહાને રેકી કરે છે અને જે બંધ મકાન મળી આવે તે મકાન પર રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કરે છે અને તાળું તોડવાનો પ્રયાસ કરે છે અને ચોરીનો સામાન લઈને અલગ અલગ ટીમો બનાવીને ચોરી કરતા હોય છે। ચોરી થયા પછી આ ટીમો અલગ અલગ વિસ્તારમાં વહેંચાઈ જાય છે। જે એક ટીમ હોય છે તેનું કામ હોય છે કે આ જે સામાન છે, જે સાધન સામગ્રી છે કે જેનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી છે તેને લઈને ભાગી જાય છે। એક ટીમ હોય છે જે મુદ્દામાલ છે એને લઈને જતી રહે છે અને ત્રીજી ટીમ અલગ દિશામાં જાય છે। આપણી પાસે સાધન સામગ્રીવાળી ટીમ હાથમાં આવી છે, જેમાં મુખ્ય આરોપી દેવરાજ ઉર્ફે દેવાભાઈ સોલંકી અને કબીર ઉર્ફે લલ્લુ સોલંકી છે અને ત્રીજો જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે। આ 3 આરોપીની ધરપકડ આપણે કરવામાં આવી છે
અને આ 3 આરોપીના જે ગુનાહિત ઇતિહાસ શોધવામાં આવ્યો તો માંજલપુરના 3 ગુના અને મકરપુરાનો એક એમ કુલ 4 વડોદરાના ગુના સિવાય મધ્યપ્રદેશમાં ઉજ્જૈન ખાતે નીલમગંગા, ચિમનગંજ અને મહાકાલ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુનાઓ છે, જેની અંદર ચોરી કરવાના ગુના 307 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર અને પોલીસ પર અસોલ્ટ કરવા જેવા ગંભીર ગુનાઓ તેમના વિરુદ્ધમાં નોંધવામાં આવેલા છે. જે અન્ય એમની ટીમ જે મુદ્દામાં લઈને જે ભાગી ચૂકેલ છે અને જેને પકડવાના પ્રયાસ ચાલુ છે, જે વોન્ટેડ છે, તેમાં દુર્જન બાબા, રાજપાલ પારધી, યોગેશ સોલંકી અને બાલી પવાર જેઓ અત્યારે વોન્ટેડ છે અને જેમને પકડવા માટેની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. રાત્રિના સમયે નાઇટ ડ્યુટી દરમિયાન જે શંકાસ્પદ ઇસમ મળી આવ્યા કે જે સ્કૂલ બેગ લઈને જતા હતા, તો તેમને પૂછપરછ કરવામાં આવી, તેમને ઊભા રાખવામાં આવ્યા અને તેમને સ્કૂલ બેગ ચેક કરતા તેમની પાસેથી સ્કૂલ બેગમાંથી કોઈ સ્કૂલનો સામાન ન મળતા વિવિધ પ્રકારના પાના પક્કર, ડિસમિસને બધું મળી આવ્યું, ગિલોલ મળી આવી, એટલે એમના પર શંકા ગઈ અને તેમને પછી પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરી અને એ રીતે આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. તેઓ ફુગ્ગા વેચવાના બહાને અલગ અલગ સોસાયટીઓમાં અત્યારે ઘણા બધા મેળા જેવો માહોલ પણ છે વિસ્તારમાં, તો ત્યાં પણ ફરતા હોય છે. તો તેમના જે ફેમિલી મેમ્બર્સ હોય છે તેઓ ફુગ્ગા વેચવાના બહાને સોસાયટીની વિઝિટ કરે છે અને જે બંધ મકાન મળી આવે તેની રેકી કરતા હોય છે અને રાત્રિના સમયે તેઓ ટીમ બનાવીને ત્યાં ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે. અન્ય કોઈ છે આ લોકો સિવાય? કુલ 3 વ્યક્તિઓને આપણે પકડ્યા છે, જેમાંથી 2 માણસો દેવરાજ અને કબીર છે અને ત્રીજો છે એ માઇનોર છે. એ સિવાય જે ભાગી ગયા છે એ 4 ઇસમો છે, જેમના નામ દુર્જન, રાજપાલ, યોગેશ અને બાલી પવાર છે. અત્યાર સુધીની જે તપાસ કરી છે તે દરમિયાન 4 ગુનાનો ભેદ ઉકેલાયો છે, જેમાંથી 3 ગુના માંજલપુરમાં દાખલ થયેલા છે, એમાંથી 2 દાખલ થયા છે, ચોરી થયેલી છે અને એકમાં ચોરી કરવાનો અટેમ્પ્ટ કર્યો હતો પણ ચોરી થઈ શકી નહોતી અને મકરપુરાની એક ચોરીનો ભેદ આમાં ઉકેલાયો છે અને હજુ તેમના જે રિમાન્ડ માંગવામાં આવશે અને જરૂરથી આગળ તપાસ કરવામાં આવશે કે અન્ય કોઈ વિસ્તારમાં તેઓ ચોરીનો બનાવ બન્યો હોય તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. તેમના જે લુક છે અને જે તેમની ગેટ એનાલિસિસ જોતા સીસીટીવી સાથે તેમની તમામ વસ્તુ મેચ થાય છે અને તેના આધારે યોગ્ય પુરાવા પણ આપણે આયોગ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. આ રેલવેના ફાટકથી જવાનો હેતુ શું? છાયાપુરી એ થોડું છેવાડાનું સ્ટેશન છે, એટલે મેઇન સ્ટેશન ના ઉતરતા છાયાપુરી સ્ટેશને ઉતરે છે અને રેલવેના ફાટક એકદમ ત્યાં જનરલી પોલીસ અને પબ્લિકની અવરજવર ઘણી ઓછી હોવાના કારણે ફાટકે અને રેલવેના પાટા સાથે ચાલતા તેઓ માંજલપુર સાઈડ આવે